ગાંધીના ગુજરાતમાં માત્ર નામ પૂરતી દારૂબંધી. સુરત શહેરમાં ફરીથી સ્ટેટ મોનિટરિંગ સેલે ધમધમતા દારૂના અડ્ડા પર રેડ પાડીને પુષ્કળ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સાથે 8 આરોપીઓને પકડી પાડ્યા. સ્થાનિક પોલીસ ઘોર નિંદ્રામાં સૂતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનના હદમાં આવેલ સુમુલ ડેરીના રોડની પાછળ આરોપીના મકાનમાં સુનિલ ડાઇંગ મિલ પાસે મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનના હદમાં ધમધમતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડી. રેડની અંદર વિદેશી દારૂની બોટલો 526 નંગ, જેની કિંમત 59,338 રૂપિયા, રોકડા રૂપિયા 1,66,580, 8 મોબાઈલ 96,000 રૂપિયાના, 5 વાહનો 1,95,000ના, એક ફ્રીજ, ચક્કાના પેકેટ, પાણી અને સોડાની બોટલો, એમ કુલ થઈને રૂપિયા 5,32,248 રૂપિયાનો મુદ્દામાલ એસએમસીએ જપ્ત કર્યો. સાથે હર્ષદ લાલજી સુમરા, રહેવાસી મેગાવાટ કોલોની 2, રમેશ આહિર, મહારાણા ચોકની બાજુમાં પર્વત પાટિયા 3, ભૂપેન્દ્ર જૈન, પાલગઢ વિરાટ વેસ્ટ 4, મયુર સેલાર, દરબારનગર સોસાયટી વેડ રોડ 5, સોહમ પરીખ, કેનાલ રોડ જહાંગીરપુરા 6, અરુણ ગોહિલ, સુમુલ ડેરી રોડ સુરત 7, મદ્દીન ભરોસી જાતવ, ધોળકિયા ગાર્ડન પાસે સુરત અને 8 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને એસએમસીએ પકડીને મુખ્ય લિસ્ટેડ બુટલેગર લાલો હરિભા સુમરા, રહેવાસી મેઘવાલ કોલોની શિસ્ત શહેર 2, વિજયભાઈ રાઠોડ, વરિયારી બજારનો 3, રોશની 4, હોન્ડા મોટરસાયકલ, સુઝુકી એક્ટિવા, આ બધા વાહન ચાલકોના માલિક અને તેમની સાથે વિકાસ, જે રેલવે મારફતે દારૂનો મોકલનાર જથ્થાને સ્ટેટ મોનિટરિંગ સેલે વોન્ટેડ જાહેર કરેલ. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન નશેડીઓમાં નાસભાગ મચી એસએમસી ટીમે વધુ કાર્યવાહી કરી. વારંવાર આ વિસ્તારમાં એસએમસીના દરોડા પાડવા છતાં અધિકારીઓ કેમ ચૂપ છે? મહેન્દ્રપુરા પોલીસને આવા ધમધમતા દારૂના અડ્ડા વિશે કેમ ખબર પડતી નથી? શું સુરત પોલીસ કમિશનર, મહેન્દ્રપુરાના પીઆઈ અને વહીવટદાર સામે કોઈ કાર્યવાહી કરશે ખરા? કે પછી ફરીથી આમ જ દારૂનો અડ્ડો થોડા દિવસ પછી ધમધમતો ચાલુ થઈ જશે? બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.